ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणे यं ब्रह्मा रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ભગવાન પોતાનામાં જેનું મન છે અને એ જ પોતાનું જીવન છે એવી વ્યક્તિઓ માટે પ્રાપ્તવ્ય પણ પોતે જ છે એની વાત 10મા અધ્યાયના 9મા શ્લોકમાં અહીંયા કરે છે. ભગવાન કહે છે મચ્ચિત્તા મદ્ગતઃ પ્રાણાઃ બોધયन्तઃ પરસ્પરં કથયन्तશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ. મચ્ચિત્તાઃ જેમનું ચિત્ત મન મારામાં છે એટલે યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. જે પણ કંઈ કર્મ કરે છે એ બધું જ એ પરમ પિતા એની આરાધના છે. પછી એ કહેવાતું પ્રતિષ્ઠિત કર્મ હોય કે કહેવાતું નિમ્ન કક્ષાનું. અત્યારે બધા બહુ સેલ્ફ ઓરિએન્ટેડ જીવન થઈ ગયું છે એટલે સામાન્ય ગૃહિણી હોય એને એવું લાગે કે હું તો કંઈ કરતી જ નથી અને એના કારણે એને એક અસંતોષ રહ્યા કરે છે અને ઘરમાંથી પણ એવું કંઈક કહેવામાં આવે કે એ તો પૈસા કમાય છે, કંઈક કરી રહ્યા છે અને પોતે જાણે કે જે કરી રહ્યા છે એનું કોઈ મહત્વ નથી. એટલે દરેકને પોતે શું છે એક પ્રતિષ્ઠિત કાર્યકર્તા તરીકે પોતાને જોવા હોય છે અને એ જ્યારે નથી દેખાતું ત્યારે એક પ્રકારની હતાશા જન્મે છે અને એ હતાશા
એ હતાશા એને જીવનમાં પોતે અસફળ છે એવી કંઈક લાગણી ઊભી કરાવડાવે છે. અને એ અસફળતાને, અસંતોષને કારણે પોતે દુઃખી રહ્યા કરે છે. એટલે આ જે ખોટી સમજદારી એક પોતાના વ્યક્તિત્વના વિશેની છે, જેમાં જે કંઈ કરી રહ્યા છે ઈશ્વરને સમર્પિત છે એવી સમજદારી હોય, ત્યારે શોભનાબેન તમારો અવાજ બંધ કરવાનો છે. હા, એવી સમજદારી એની દ્રઢ હોય ત્યારે પછી એ જે કંઈ કરે છે એ પરમાત્મા માટે કરે છે, અને એની સામે એને જે કંઈ રિવોર્ડ મળે એ વ્યક્તિ એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. એટલે એ વ્યક્તિ તરફથી જે પ્રતિભાવ મળે છે એ પણ ઇમ્પોર્ટન્ટ નથી. પણ હું તો મારા પ્રિયતમ માટે કરું છું. એ સમજદારી જ્યારે દ્રઢ થાય એને કહે છે મચ્ચિત્તાહા. એનું મન મારામાં છે, પરમેશ્વરમાં. ઘણીવાર બધા ફરિયાદ બીજી પણ કરતા હોય છે કે આ પરમાત્મા આપણાથી તો ભિન્ન છે, તો હું તો અહીંયા જે દેખાય છે એના માટે કામ કરું છું. તો મન કેવી રીતે પરમાત્મામાં લાગેલું રહે? કારણ કે પરમાત્મા જુદા છે, એ વ્યક્તિ જુદી છે. ત્યારે એ વ્યક્તિને એની ખોટી સમજદારી તરફ ધ્યાન દોરવામાં આવે છે કે જે આ સમગ્ર સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે એ કદી એ તારાથી દૂર જઈ શકે નહીં, કારણ કે એ જ સર્વત્ર વ્યાપ્ત છે. તો સર્વત્રમાં તારી બાદબાકી ના હોય અને સામેવાળી વ્યક્તિની પણ બાદબાકી ના હોય. અને એ જ્ઞાન આપવા માટે જ ભગવદ્ ગીતા, બીજા શાસ્ત્ર પ્રવૃત્ત થઈ ગયા છે. તે મચ્ચિત્તા, હા, જેનું મન મારામાં છે. મારામાં એટલે આ સર્વત્ર વ્યાપ્ત એક પરમાત્મામાં છે. મદગત પ્રાણાહા. મદગત પ્રાણાહા એટલે જેની ઇન્દ્રિયો મારામય છે. એટલે જુદા જુદા વિષયોને તો એ જુએ છે, એવું નથી કે એક જ પરમાત્માને જ બધી જગ્યાએ જુએ છે. એની ચક્ષુરેન્દ્રિયથી આ ફોન હોય તો એને ફોન જ દેખાય છે. અનેક પદાર્થો એને જણાય છે, પણ જે કંઈ સર્વ રૂપ રંગથી વિલક્ષણ છે એની પાછળ જે દ્રશ્ય, દ્રષ્ટા અને થતી ક્રિયા, દર્શન, એ ત્રણેયનું અસ્તિત્વ જે એક ચૈતન્યમાં છે એને જે જુએ છે.
મદગતઃ પ્રાણાહ. એટલે જે જુએ છે એની સાથે સાથે જોનારને પણ જુએ છે. અને પ્રાણાહાનો બીજો અર્થ અહીંયા આગળ કર્યો છે જીવનમ. પ્રાણ આપણે કહીએ છીએ એના પ્રાણ પંખેરું ઉડી ગયા. એટલે જે જીવન છે એને પણ પ્રાણથી દર્શાવવામાં આવે છે. જેનું જીવન મારામય છે. પ્રત્યેક શ્વાસોશ્વાસ એ પ્રાણમય છે. આ બંને મચ્ચિત્તાહ મદગતઃ પ્રાણાહ. એ લોકો કેવી રીતે જીવન જીવે છે તો કહે છે પરસ્પરમ બોધયંતઃ. એકબીજાની સાથે એ બોધરૂપ વાત કરે છે. એટલે એની વાતોમાં કોઈની ગોસિપ નથી, કોઈની નિંદા નથી, પણ સત્યને પામવા માટે એનું મન, એની વાણી, એની પ્રત્યેક ઇન્દ્રિયો ક્રિયાઓ પ્રવૃત્ત થાય છે. અને કેવી રીતે? તો પરમેશ્વરની વિભૂતિની એ લોકો ચર્ચા કરે છે. કથયંતઃ ચ મામ. અને ક્યારે? નિત્યમ. નિત્યમ મામ કથયંત. એટલે કોઈ વ્યવહારિક વાત કરવા આવે તો એ ભગવાનની કથા કરે છે એવું નહીં, પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ અનુસંધાન સત્યનું છે. જે કંઈ કર્મ કરે છે, જે કંઈ વાત કરે છે એ જોડવાની હોય, તોડવાની ના હોય. વ્યક્તિને ઉન્નતિ તરફ લઈ જાય. એનો સંગ એ નીચે પાડનારો નથી હોતો. એનો સંગ હંમેશા ઉપર ઉઠાવનારો છે, જ્યાં છે ત્યાંથી. એટલે જીવનની અંદર સત્ય, અહિંસા, અસ્તેય એ જે વેલ્યુઝ બતાવી છે એના માટે એને વેલ્યુ હોય અને એ પ્રમાણે જીવતો હોય. એક ચોક્કસ પ્રકારનું એનું વ્યક્તિત્વ છે, જે ભક્તનું વ્યક્તિત્વ કહી શકાય. જેના માટે આ દુન્યવી વસ્તુઓ જે છે એની વ્યવહારિક કિંમત કરતા વધારે કોઈ કિંમત નથી. કારણ કે એનું મિથ્યાત્વ એ જાણી ચૂક્યો છે. અને એ મિથ્યાત્વ એટલે કંઈ નકામું નથી એના માટે, પણ જે કંઈ છે એ મને પરમ સુખી ના કરી શકે. એ મારા સુખનો સ્રોત નથી એવો નિશ્ચય થઈ ગયો છે. એટલે એવું એક વ્યક્તિત્વ કે જે અંદરથી સમૃદ્ધ થવા માટે પ્રયત્નશીલ છે અને એના સંદર્ભમાં જ એ જીવન જીવે છે. એટલે જે કંઈ એના દ્વારા કર્મ થાય, જે કંઈ બોલાય, એ બધું જ બહુ વિચારપૂર્વકનું હોય છે. એ જે બોલે એ ગમે તેમનું નથી હોતું. એની વાણી બોધ આપનારી હોય છે, સત્યને પ્રગટ કરનારી હોય છે, અથવા તો સત્ય તરફ જે લઈ જાય એ સદ્ગુણોને પ્રગટ કરનારી હોય છે.
અને એમાં જ એ દુનિયાની દ્રષ્ટિએ રમણ કરે છે. રમંતી અને તુષ્યંતી બે શબ્દ વાપર્યા છે. સમાન અર્થવાળા શબ્દ લાગે બેવ, પણ એમનો અર્થ થોડોક અલગ છે. બાહ્ય જગતની દ્રષ્ટિએ રમંતી, બહારના લોકોને લાગે કે એ આમાં જ રમમાણ છે, પણ પોતાની દ્રષ્ટિએ તુષ્યંતી, પોતે તુષ્ટ છે, સંતુષ્ટ છે. શેના કારણે? આ ભગવાનમાં રમણ કરવાના કારણે. અને ભગવાન એટલે જ આપણે પહેલા પણ ભગવદ્ ગીતામાં એ શબ્દની વ્યાખ્યા જોઈ હતી. બલવાન, વતુપ પ્રત્યય લાગ્યો છે અહીંયા. વાન, વતુપ એટલે થી યુક્ત હોવું, બળથી યુક્ત હોવું, એને બલવાન કહેવાય. ધનવાન, ધનથી જે યુક્ત છે. અને તેવી જ રીતે ભગવાન, જે ભગથી યુક્ત છે. અને ભગ એટલે શું? તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય વૈરાગ્યશ્ચાથ મોક્ષશ્ચ ષણ્ણામ ભગૈતીરણા. આ છ હોય એ છ ને ભગ કહેવાય છે. સમગ્ર પ્રમાણમાં આ છ એ છ વસ્તુઓ હોય. આપણી અંદર હોય છે, પણ થોડા થોડા પ્રમાણમાં હોય છે. અહીંયા તો સમગ્ર પ્રમાણમાં આ છ એ છ વસ્તુઓ છે. કઈ કઈ? ઐશ્વર્ય, ઓવરલોર્ડશિપ, ઇટ શાસને, શાસન કરે છે. શેની ઉપર? સમગ્ર બ્રહ્માંડ ઉપર, સમગ્ર સૃષ્ટિ ઉપર જેનું શાસન છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મ, સમગ્ર ધર્મ એના કારણે છે. અને જ્યાં ધર્મ છે ત્યાં યશ પણ છે. પણ સમગ્ર યશ, નાનો મોટો નહીં, એનો છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિય. જે કંઈ સંપત્તિ છે, સમગ્ર શ્રીહી. શ્રીહી એ સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે સમગ્રા કહેવાય. સમગ્ર શ્રીહી, જેની છે. આ બધી અષ્ટલક્ષ્મી કોની છે? એની છે. અને ધર્મ, યશ, લક્ષ્મી, છેલ્લે કે છે વૈરાગ્ય. આ બધું જ એનું છે સમગ્ર રીતે. છતાં પણ એણે કોઈ જગ્યાએ નામ નથી લખ્યું, એ ક્લેમ નથી કરતો. વૈરાગ્ય અને મોક્ષ, જે આ બધા જ પ્રમાણમાં, આ બધા જ ભગ જેનામાં છે એ મુક્ત જ હોય. એટલે મિથ્યા જેને સમજણ પડી ગઈ છે કે આ બધું જ જે કંઈ છે એ નકામું નથી, એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ ભગવાન આ રૂપે પ્રગટ થયો છે. પણ ભગવાન આટલો જ નથી. આપણને તો આપણી પ્રિય વ્યક્તિ હોય, ભગવાન એટલો થઈ જાય, તમે જ મારા પરમેશ્વર, તમે જ મારું બધું. પછી એ સંતતિ હોય, સંપત્તિ હોય, સત્તા હોય. કહીએ છીએ ને, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. ગમે તે હોય,
પણ એ જ ભગવાન લાગે છે. ભગવાન કે છે હું એટલો જ નથી. અને આ બધાની પાછળ એને અસ્તિત્વ પ્રદાન કરનાર સત્ય રૂપે હું રહેલો છું. એટલે આ બધું ઈશ્વરની અભિવ્યક્તિ છે, પણ મિથ્યા અભિવ્યક્તિ છે. એ ત્રણેય કાળમાં છે એવું ને એવું નથી રહેતું, એને મિથ્યા કહેવાય. અને એના વિશે જે રમણ કરે છે એટલે સત્યનિષ્ઠા એની છે, અને જગતમાં એ આ રીતે રમણ કરે છે. જેને ખબર પડી ગઈ છે કે આ જગત વળગવા જેવું સારું નથી અને ભાગી છૂટવા જેવું ખરાબ નથી. પરમાત્માની મિથ્યા અભિવ્યક્તિ છે એ વ્યક્તિ પોતે કશામાં રમણ નથી કરતી, અને એ જ એનો સંતોષ છે. અને એ જ વિભૂતિની એ વાત કરે છે. એટલે જ્યારે કોઈ દુન્યવી વસ્તુઓને લઈ અને પ્રશ્ન લઈને એની સામે ઉપસ્થિત થાય ત્યારે એ શાસ્ત્ર નિર્દિષ્ટ સત્યનું પ્રતિપાદન કરે છે. મિથ્યા વસ્તુઓને મિથ્યા તરીકે ઓળખાવી અને એ વ્યક્તિને કહે છે કે તું જવા દે. અને જે ત્યાગ કરે છે એ વ્યક્તિ મોટો જ સિદ્ધ થાય છે. આંતરિક રીતે એ મોટો બને છે. એટલે તુષ્યંતી એને સંતોષ છે પોતાનાથી અને જે કંઈ જગત એની આસપાસ છે એનાથી. જેવું છે એવું નથી કે જ્ઞાનીનું કોઈ અપમાન જ ના કરે, પણ એના માટે હવે એની સત્ય બુદ્ધિ નથી રહી. તુષ્યંત, સંતોષ અને રમંતી. શેમાં? બોધયંત પરસ્પરમ. પરસ્પર એકબીજા સાથે એક પરમાત્મા બીજા પરમાત્મા સાથે અથવા તો એક ભક્ત બીજા ભક્ત સાથે જેવી રીતે વ્યવહાર કરે છે એવી રીતે એ આખા જગત સાથે વ્યવહાર કરે છે. એટલે આ શ્લોક જ્ઞાની માટે લઈ શકાય અને જિજ્ઞાસુ માટે પણ લઈ શકાય. જેમને જ્ઞાની બનવું છે એટલે કે પરમાત્માને પોતાનાથી અભિન્ન સ્વરૂપે જેને જાણવા છે એ જિજ્ઞાસુ છે, જે આ જ્ઞાનને સમર્પિત થયેલા છે અને જે જાણ્યું છે એને એ બધાની સાથે વહેંચે છે. અને જ્યારે આપણે વહેંચીએ છીએ, કોઈની સાથે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણા જ શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ અને એ શબ્દ જ મારી અંદર જે કંઈ મર્યાદા છે જો રહી હોય તો એને દૂર કરવાનું કાર્ય કરે છે. અને આપણને એ જ્ઞાનની સ્પષ્ટતા થાય છે. જ્યારે આપણે વહેંચવાની શરૂઆત કરીએ છીએ ત્યારે જે સામેની બે આંખો છે એ આપણને જોઈ રહી છે અને એ બે આંખો
શ્રદ્ધાપૂર્વક જ્યારે આપણને સાંભળે છે ત્યારે આપણે પણ આપણી અંદર જોતા શીખીએ છીએ કે એ બે આંખો જે મારામાં શોધી રહી છે, જે મારામાં દર્શન કરી રહી છે, એ ખરેખર મારામાં છે ખરું? એટલે જ શાસ્ત્ર કહે છે વાદે વાદે જાયતે તત્વબોધ. બે જણા ભેગા થાય ત્યારે શું છે? વાદ કરે છે એકબીજા સાથે. વાદના પણ, બોલવાના પણ, વાતચીતના પણ પ્રકાર શાસ્ત્ર વર્ણવે છે. એક છે સંવાદ, બીજો છે વાદ અને ત્રીજો છે જલ્પ. સંવાદ ગુરુ શિષ્ય વચ્ચે હોય. જે ગુરુ સ્થાને છે, જે મોટા છે. હવે ગુરુ પૂર્ણિમા આવવાની છે. આ રવિવારે ગુરુ પૂર્ણિમા છે. આપણા ગુરુજીઓને આપણી કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે જે મહાન વિભૂતિ, જે અંતરથી મોટા છે, જેમની પાસેથી આપણે સમૃદ્ધ થઈએ છીએ, એ શાસ્ત્ર એના દ્વારા ઉદ્ઘાટિત થાય મારા પોતાના અનુગ્રહ માટે. એટલે એ જે ગુરુ છે એ પણ પોતાની જાતને શિષ્યના માધ્યમથી ચકાસે છે કે જે ગુરુત્વના એ મારામાં દર્શન કરે છે એ ગુરુત્વ ખરેખર મારામાં છે. એટલે એ સંવાદ દ્વારા પ્રગટ થાય છે. ગુરુ શિષ્ય વચ્ચે જે વાત થાય એને સંવાદ કહેવાય. પોતે સમૃદ્ધ થવા માટે ગુરુને પ્રશ્ન કરે છે. પછી છે વાદ. સહાધ્યાયીઓ વચ્ચે વાદ હોય. એમાં સત્યનું પ્રતિપાદન જે કરી રહ્યા છે એને શોધવા માટેની ચર્ચા હોય. એને વાદ કહેવામાં આવે. બે સરખે સરખા હોય એની વચ્ચે સત્ય શું છે એ શોધવા માટે જે વાર્તાલાપ થાય એને વાદ કહેવાય. અને જલ્પ. જલ્પ એટલે ઘોંઘાટ, જેમાં દરેક વ્યક્તિ પોતે જ સાચી છે એના માટે બીજી વ્યક્તિના અવાજને દબાવી દે. એમાં કોઈ સત્યનો નિષ્કર્ષ નીકળી શકે નહીં. એ જલ્પ છે. પણ અહીં આગળ વાદ, વાદે વાદે જાયતે તત્વબોધ. વાદ દ્વારા એકબીજાની સાથે આ ઈશ્વરની વિભૂતિની ચર્ચા દ્વારા એ પોતે જાણી શકે છે કે આ ઈશ્વર જે શાસ્ત્ર કહી રહ્યા છે, જે ગુરુ કહી રહ્યા છે, એ જ પૂર્ણ સ્વરૂપ હું છું એવું એ અપરોક્ષ રૂપે જાણી શકે છે. સહાધ્યાયીઓ સાથે ચર્ચા શેની હોય? એની વિભૂતિની હોય. જલ્પ ના હોય, વિતંડાવાદ ના હોય. જલ્પ એટલે જ વિતંડાવાદ, જેમાં સત્યનું પ્રતિપાદન કોઈને જોઈતું નથી. એટલે અહીં આગળ કહે છે કે આપણી વિચારસરણીની અંદર જો કોઈ પ્રકારની વિસંગતિ હોય તો આ જે વૈચારિક અસ્પષ્ટતા છે એને દૂર કરવા માટે આ બોધયંતઃ પરસ્પરમ. અને આ પ્રકારને જ્ઞાનનું વેચવાનું જે છે
એ બ્રહ્માભ્યાસના અંગ રૂપે છે અને આ સાધના છે. એટલે મારા ગુરુજીના ગુરુજી પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ એને વાક તપસ કહેતા. વાણીનું તપ બહુ મોટું તપ છે. આ શ્લોક દ્વારા આપણને વાક તપસ પણ શીખવાડવામાં આવે છે. કેટલું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, બોલવું કે ના બોલવું. એટલે સંસ્કૃતની અંદર જેને ગુજરાતીમાં આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ એને સંસ્કૃતમાં પ્રથમ પુરુષ કહેવાય છે. પહેલો પુરુષ એટલે ઉત્તમ પુરુષ, બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ અને ત્રીજો પુરુષ એટલે પ્રથમ પુરુષ. એવું કેમ છે? કારણ કે જ્યારે બે વ્યક્તિ ભેગી થાય ત્યારે ત્રીજાના વિશે વાત કરે છે અને એ ત્રીજો એ પહેલો પુરુષ છે સંસ્કૃતમાં. કેમ? કારણ કે જેના વિશે વાત કરવામાં આવી રહી છે એના વિશે વાત કરવી જરૂરી છે. પહેલા એનું ચિંતન કરવાનું હોય. જરૂરી છે તો જે વાત હું કહેવા જઈ રહ્યો છું કે કહેવા જઈ રહી છું સામેવાળી વ્યક્તિને કે બીજા પુરુષને કે મધ્યમ પુરુષને, એના દ્વારા મારું ને એનું બંનેનું ભલું થવાનું છે. આ વાત અમારા બધા માટે ઉન્નતિકારક છે. જો હા તો એ સુંદર શબ્દો દ્વારા પ્રગટ થવી જોઈએ. વાત પણ હું તો કાણાને કાણો કહી જ દઉં એવી રીતે નથી કહેવાની. સત્યમ વદ, પ્રિયમ વદ, સત્યમપી અપ્રિયમ મા વદ. સાચાનું સાચું પણ બીજાને દુઃખ થાય, ખરાબ થાય, ખરાબ લાગે એ રીતે નથી કહેવાનું. એ વાક તપસ છે. એટલે બોધયંત પરસ્પરમ એટલે ઈશ્વરના વિશેની ચર્ચા. એટલે હમણાં જ જોયું એમ ખાલી ભગવાન ભગવાન નહીં પણ વ્યવહારની અંદર પણ પોતે જે શાસ્ત્રનું સત્ય સમજ્યા છે એ સત્ય ઉદ્ઘાટિત કરે. એની વાણી વ્યર્થ ના હોય, શબ્દોને વેડફવાના ના હોય. એટલે બે જિજ્ઞાસુઓ જ્યારે એકબીજાની સાથે આ બ્રહ્મ વિદ્યા વહેંચે છે એ સાધના છે. અત્યારે આપણે તપ કરી રહ્યા છીએ, અત્યારે આપણે સાધના કરી રહ્યા છીએ. અને આ સાધના દ્વારા મારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એવું નથી કે બ્રહ્મ એ ધ્યાન કરવા બેસીએ અને અચાનક એ પ્રગટ થાય. એવું નથી, કારણ કે એ પ્રગટ જ છે. એને પ્રગટ કરવાનું નથી. એ તું પોતે છે. પણ જ્યાં સુધી મારું એ ચોક્કસ સત્યનિષ્ઠા વાળું વ્યક્તિત્વ મને હાથ નથી લાગતું ત્યાં સુધી આ શાસ્ત્રના શબ્દો જાણે કે નકામા છે એવું લાગે.
ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે આટલા વર્ષોથી સત્સંગ કરે છે પણ એવા ને એવા છે. ત્યારે પોતાના પક્ષે કંઈક ફેરફાર કરવાની જરૂર છે અને એ જાણી અને મારે એના માટે પ્રવૃત્ત થવાનું હોય. એટલે અહીં આગળ જ્યારે વાત કરે છે બોધયંત પરસ્પરમ, એ બહુ અગત્યની વાત છે. કારણ કે જ્યારે આપણે કોકને કહેવા માટે પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે હમણાં જોયું એમ સામેવાળાની જે બે આંખ મને જોઈ રહી છે એના કારણે હું પણ મારું આંતર નિરીક્ષણ કરું છું અને એ થવું જ જોઈએ. જે જિજ્ઞાસુ છે, જે પરમાત્મા સિવાય કંઈ ઈચ્છતો નથી, એને આ આંતર નિરીક્ષણ થવું જ જોઈએ કે આ જે હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એ શેના માટે કરી રહ્યો છું. અત્યારે હું પણ અને તમે બધા પણ, આપણે બધાએ આપણી અંદર જોવું જોઈએ કે ખરેખર મને પરમાત્મા સિવાય બીજું કંઈ નથી જોઈતું. તો મારી અંદર જે મર્યાદા છે એમાંથી ઉપર ઉઠવા માટે મને કોણ રોકે છે? અને જે રોકે છે એની ઉપર મારે કાર્ય કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એટલે સમગ્ર જગત સાથે મારી વાતો કઈ છે, મારા વિચાર કયા છે, દિવસ દરમિયાન હું કઈ પ્રવૃત્તિ કરું છું, કયા ભાવથી કરું છું, એની ઉપર મારી જ વોચ. બોધયંત પરસ્પર, અને એ સાધના છે. એટલે આ શાસ્ત્રનું શ્રવણ એ સાધના છે, એનું મનન એ સાધના છે, અને એનું કથન એ પણ સાધના છે. એટલે આ પ્રકારે સર્વની સાથે વહેંચીને હું જીવન જીવું એ મારા માટે શ્રેયસ્કર છે. એટલે ભગવત તત્વને જાણવા માટે સમર્પિત હોવું એ જ ભગવાન માટેની મારી નિષ્ઠા કે સમર્પણ છે. અને એની વાત આગળ 10મા શ્લોકની અંદર કરે છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. તેષામ એટલે તેમને માટે, કેશામ જે આગળ દર્શાવ્યા એવા જિજ્ઞાસુઓને માટે. કેવા છે જિજ્ઞાસુઓ? સતત યુક્તાનામ, સતત મારામાં યુક્ત છે, મારી સાથે જોડાયેલા છે, મને સમર્પિત થયેલા છે, જેઓ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સતત યુક્તાનામ. સવાર સાંજ નહીં. આપણે સવારે દીવો કરી દઈએ, સાંજે દીવો કરી દઈએ, એટલું જ નહીં, પણ ઈશ્વર જ
મારા દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. તો જે ભગવાનના ગુણો આપણે જોયા એ બધા જ ગુણો મારી અંદર પણ હોય. એટલે સતત નિત્ય ઈશ્વરને સમર્પિત છે. અને ઈશ્વર એમના જીવનના અનેક લક્ષ્યોમાંનું એક લક્ષ્ય માત્ર નથી. એને સમર્પિત છે શું કરવા? કંઈક જોઈએ છે એના માટે, એટલા માટે નહીં, પણ એ જ પ્રાપ્તવ્ય છે. એના થકી કંઈ નથી જોઈતું. આપણે તો કહીએ કે ભગવાન બસ આટલું જ કરી દે મારું, પછી બીજું કંઈ નહીં માંગું. પણ એ માંગવાની પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે. અને ભગવાન પણ હસતો હોય કે અત્યાર પૂરતું આટલું કર્યું, પછી થોડા વખત પછી એ મારી પાસે આવવાનો જ છે, એને ખબર જ હોય. એટલે આપણે કહીએ કે બીજું કંઈ નહીં માંગવું, પણ એ જાણતો હોય છે. એટલે જ એને ભગવાન કહેવાય છે. ઈશ્વર એ આપણા માટે સાધ્ય નથી, એ સાધન છે. એટલે એ લક્ષ્ય છે. જીવનની પ્રાથમિકતા શું છે? ઈશ્વરને પ્રાપ્ત કરવું. એવું છે જેના માટે એ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત છે. અને એ પોતાના જીવનમાંથી જ એણે જોયેલું છે કે અત્યાર સુધી જેના માટે મેં ઈશ્વરને સાધન બનાવ્યો છે, એના સુખ માત્રથી જ હું સુખી થઈ ગયો એવું તો બન્યું નથી. દરેકનો પોતાના જીવનનો અનુભવ હશે. અને એ અનુભવ ભગવાને એટલા માટે જ મૂકેલો છે કે સત્ય તરફ મારું ધ્યાન દોરાય. મારું મન એના માટેની જિજ્ઞાસા કરે કે જે સુખ મારે જોઈએ છે એ આ બધું ભેગું કર્યું પણ મળ્યું તો નથી, હશ તો થઈ નથી. અનેક લક્ષ્યો સિદ્ધ કરી દીધા. અને ભગવદ્ ગીતાના અર્જુન, જેના માટે સ્વયં ભગવાને ઉપદેશ આપ્યો છે, એ અર્જુન પણ ધનંજય હતા. અનેક લક્ષ્યો સિદ્ધ કર્યા હતા. જીવનની અંદર એ કોઈ જગ્યાએ પાછા નહોતા પડ્યા. હતાશ થઈ અને થાકીને ડિપ્રેશનમાં આવી ગયા હોય એવું એમના જીવન દરમિયાન ક્યાંય નથી બન્યું. જ્યાં ગયા છે ત્યાં આગળ વિજયને પ્રાપ્ત કરીને જ પાછા આવ્યા છે. સ્વર્ગમાં ગયા તો પણ સર્વના પ્રિય પાત્ર બની રહ્યા. એવા અર્જુન, એને જ્યારે વિષાદ થયો છે, એણે કહ્યું નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતેન વા. આ બધા જ યેષામ અર્થે કાંક્ષિતમ રાજ્યમ ભોગા સુખાની ચ, આ બધા જ જેના અર્થે મારે રાજ્ય જોઈએ છે, સુખ જોઈએ છે, ભોગ જોઈએ છે, એ બધા તો આ યુદ્ધમાં મરવાને માટે ઉભેલા છે. એમના લોહીથી ખરડાયેલા કોઈ સુખ મારે નથી જોઈતા. એણે પણ આ રાજ્યનું, ભોગનું, સ્વજનનું જે કંઈ સુખ છે એની પરીક્ષા કરેલી છે. કારણ કે એમણે કહ્યું કે આ ત્રૈલોકીનું રાજ્ય મને મળી જાય તો પણ આ મારો શોક જાય એવું હું નથી જોતો. તો શેના કારણે આ શોક જાય?
આપણે બધાને એ જ જોઈએ છે, આ શોકની આત્યંતિક નિવૃત્તિ. અને એ શોકની નિવૃત્તિ કરવી એ જ મારા જીવનનું ધ્યેય છે. એટલે જીવનના અનુભવોને જેણે બારીકાઈથી જોયા છે, જેણે આત્મસાત કર્યા છે, પ્રત્યેક પુરુષાર્થ જે કંઈ કર્યો અત્યાર સુધી એક નાનામાં નાની વસ્તુને મેળવવા માટેનો, અને એ વસ્તુ પરમ સુખ તો નથી આપતી, એ પણ એણે વૈચારિક સમૃદ્ધિના કારણે જોયેલું છે. એટલે એ જીવનના પરમ પુરુષાર્થની દ્રષ્ટિએ પરિપક્વ થઈ ગયેલો વ્યક્તિ છે. અને એ હવે મૂળભૂત પ્રશ્ન, મારો આ શોક કેવી રીતે દૂર થાય, બધું જ ભેગું કરી જોયું, બધું સરસ છે, પણ છતાંય કંઈક ખૂટે છે, કંઈક બરોબર નથી, હું પૂર્ણ છું એવું નથી અનુભવાતું. એવું જેણે પોતાના અનુભવ પરથી જાણ્યું છે, એના માટે ભગવાન બધી વસ્તુઓમાંની એક વસ્તુ નથી, અથવા તો બીજી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનું સાધન નથી, પણ હવે એ પરમાત્મા જ સાધ્ય થઈ ગયો છે, કે જે પરમ સુખ સ્વરૂપ છે. પછી એ કૃષ્ણ રૂપે પ્રગટ થયા હોય કે રામજી રૂપે પ્રગટ થયા હોય કે બુદ્ધ રૂપે પ્રગટ થયા હોય કે મહાવીર રૂપે પ્રગટ થયા હોય, ભગવાન કેવો છે? પરમ આનંદ સ્વરૂપ, પરમ સુખ સ્વરૂપ. અને શાસ્ત્ર જ્યારે કહેતા હોય કે તું એ જ છે, ત્યારે આગળ કહ્યું કે ભજતામ પ્રીતિપૂર્વકમ, એને જ સતત યુક્ત કહ્યું, એને જ ભજતામ પ્રીતિપૂર્વકમ શબ્દ દ્વારા દર્શાવે છે. એ જ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે પહેલા જિજ્ઞાસા, કોઈ કુતૂહલવશ મનમાં એક વિચાર માત્રથી શરૂ થયું હોય, હવે એ તીવ્ર ઈચ્છામાં ફેરવાઈ ગયું છે. એને અજ્ઞાન હવે સહન થતું નથી. એને થાય છે કે શું કરવાથી આ પરમ સુખની પ્રાપ્તિ થાય. અને શાસ્ત્ર કહે છે કે જાણવાથી થાય, કારણ કે અજ્ઞાન એકમાત્ર પ્રતિબંધ છે, તો જ્ઞાન એકમાત્ર ઉપાય છે. અને એમ પણ આપણાથી અજ્ઞાન સહન થતું નથી. આપણે કોઈને આખી રાત જગાડવા હોય ને, તો રાત્રે સૂતા પહેલા એને એક વાત કહેવાની કે એક બહુ ખાનગી મહત્વની વાત છે, જે મારે તમને કહેવાની છે, પણ આજે નહીં કહું, કાલે મને યાદ કરાવજો. એટલે મનમાં કીડો સળવળવાનો શરૂ થઈ જાય. પેલી વ્યક્તિ કે શું વાત છે? મેં કહ્યું ને કે કાલે કહીશું તમને, આજે નહીં. પણ કોને તમે શું વાત છે, તો કંઈક તો હિન્ટ આપો, શું વાત કરવા આવ્યા હતા?
એના મનની અંદર અજંપો શરૂ થઈ જાય. એવું જ કંઈક કુતૂહલતા વશ પરમાનંદ પામવા માટે નીકળ્યા અને પછી તો એવો પ્રેમ થઈ જાય એની સાથે. અને ગુરુજીને આપણે પૂછીએ કે ભગવાન ક્યારે મળશે, આ જિજ્ઞાસાનો અંત ક્યારે આવશે? ત્યારે ગુરુજી આપણને પ્રશ્ન કરે કે આપણે કોઈ દિવસ એવું પૂછીએ છીએ જેની સાથે આપણને ખૂબ પ્રેમ હોય, એવું પૂછીએ છીએ કે આ પ્રેમનો અંત ક્યારે આવશે? નથી પૂછતા. એટલે અહીંયા આગળ કયું ભજતામ પ્રીતિપૂર્વક. જ્યાં આગળ પ્રેમ છે ત્યાં આગળ એનાથી છૂટવાની ઈચ્છા થતી નથી. એટલે જ્યારે પરમાત્મા માટે પ્રેમ પ્રગટ થાય છે, આ જ્ઞાન માટે પ્રેમ પ્રગટ થાય છે, ત્યારે આગળ જે દર્શાવ્યું 9મા શ્લોકની અંદર, બોધયંત પરસ્પરમ તુષ્યંતિ ચ રમંતિ ચ, એ જ વાત બને જીવનભર. અને કદાચ આ જીવનમાં એ પ્રાપ્ત ના થાય. અર્જુને પ્રશ્ન કરેલો છે, તે આપણો પણ પ્રશ્ન છે. આ જીવનમાં હું આટલો બધો પુરુષાર્થ કરું અને ના પ્રાપ્ત થાય. ભગવાન કહે છે ચિંતા ના કરીશ, જ્યાંથી અધૂરું છોડ્યું છે ત્યાંથી જ હું તને આગળ લઈ જવાનો છું. કરેલું કંઈ નકામું નથી જવાનું. એટલે અહીંયા આગળ ભજતામ પ્રીતિપૂર્વક, ઈશ્વરને પામવા માટે ઈશ્વરનું ભજન કરવાનું, શાસ્ત્રનું શ્રવણ કેવી રીતે હોય? પ્રીતિપૂર્વક. એમાં ઘણા વિઘ્ન આવે પણ એ જિજ્ઞાસાને મારી શકે નહીં. મારી અંદર જે દ્રઢતા છે, કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી વા, કાર્ય સિદ્ધ કરીને જ રહીશ અથવા તો આ દેહ પડી જાય, પણ એના સિવાય હવે બીજું કંઈ જોઈતું નથી. એની જે જીવનના અનુભવો ઉપરથી સ્પષ્ટતા જેને થઈ છે, એ વ્યક્તિ જ આ ભજન પ્રીતિપૂર્વક કરી શકે છે. જેને મેરેથોનમાં પાર્ટ લેવો હોય એ થોડું દોડે અને પછી થાકી ગયો કહીને બેસી ના જાય. કારણ કે એને ખબર છે મારું ધ્યેય મેરેથોન છે. અહીંયા ધ્યેય મારું પરમાત્માની પ્રાપ્તિ છે. એ ઉત્કૃષ્ટની, સર્વોત્કૃષ્ટની પ્રાપ્તિ છે. તો જે કંઈ મારી મર્યાદા છે એમાંથી ઉપર ઉઠવા માટે તો મારે તૈયાર રહેવું જ પડે ને. અને એના માટે જે કંઈ વિઘ્ન આવે એ પણ મારા રમણનો વિષય બને, આનંદનો વિષય બને. એનું કોઈ મહત્વ જ રહેતું નથી. એટલે આપણે ભક્તોના જીવનની અંદર જોઈએ કેટલા વિઘ્નો આવેલા છે, પણ જેને ધ્યેય નક્કી થઈ ગયું છે એને એ વિઘ્ન કોઈ દિવસ પાછા પાડી શકતા નથી. અને એ જે પ્રીતિપૂર્વક, એને જે પ્રીતિ કહેવાય છે.
આપણા પ્રિય પાત્રને મળવા જવાનું હોય તો કંઈ જ દેખાય નહીં, આગળ પાછળ કોઈ બૂમો પાડે પાછળથી અત્યારે નહીં, કોઈ રોકે આપણે જુઠ્ઠું બોલી દઈએ, બહાનું બતાવી દઈએ, અત્યારે તો કોઈને નહીં મળું, એને મેં સમય આપ્યો છે. કેમ? મારું પ્રિય પાત્ર છે. તો આ પરમાનંદ, આ પરમેશ્વર એ જ્યારે મારું પ્રિય પાત્ર છે એવું મને દ્રઢ જ્ઞાન થઈ જાય ત્યારે એનું ભજન કરવું ના પડે. અને ભજન એટલે માત્ર આપણે મંજીરા કે ખંજરી ઢોલક લઈને જે કરીએ છીએ એટલું જ નથી. ભજન શબ્દનો અર્થ ગહન છે. ભજનમ નામ સેવનમ, ભજનમ નામ રસનમ. સેવા કરવી એ ભજન છે. રસપૂર્વક સેવા કરવી એ ભજન છે. અને જે સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે એને હું શું આપી શકું એ ભાવના એ ભજન છે. ભજનમ નામ રસનમ. અને એ જે બોધયંત પરસ્પરમ એ પણ ભજન છે. આ બધો જ ભજનનો પ્રકાર છે. અને સેવા જોડે શબ્દ આવે છે શુશ્રુષા. સેવા શુશ્રુષા. શુશ્રુષા એટલે શ્રોતુમ ઈચ્છા શુશ્રુષા. શ્રવણ કરવાની ઈચ્છા. શેનું શ્રવણ કરવાની? મારા સ્વરૂપનું શ્રવણ કરવાની ઈચ્છા. અત્યારે આપણે ભજન કરી રહ્યા છીએ, આ પણ ભજન છે. એટલે ભજતામ પ્રીતિપૂર્વકમ ભજ સેવાયામ. આ બધું જ જે કંઈ હું કરું છું એ ભજન બને. પ્રીતિપૂર્વકમ. અને એ જે કરે છે એને આગળ કે છે દદામી બુદ્ધિ યોગમ તમ. તમ અહમ બુદ્ધિ યોગમ દદામી. હું એને બુદ્ધિ યોગ પ્રદાન કરું છું. યેન મામ ઉપયાંતિ તે. યેન જેના દ્વારા, તે તમ એટલે તે, મામ મને, ઉપયાંતિ એટલે પામે છે. આ બુદ્ધિ યોગ દ્વારા એ મને જ પામે છે. અને એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.